महायुति महाराष्ट्રની અંદર આટલી બમ્પર જીત મળી એના કયા 5 ફેક્ટર છે? નમસ્કાર. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ બધાને ચોંકાવી દીધા છે. કારણ કે બધા જે એક્ઝિટ પોલ હતા એ એવું કહેતા હતા કે ભાઈ મહાયુતિ સરકાર છે, મહાયુતિ ગઠબંધન છે, એને ફાયદો મળી શકે છે અથવા એ જીતી શકે છે. અને કેટલાક પોલ બી એવું બી કહેતા હતા કે એમવીએ અને મહાયુતિ ગઠબંધન વચ્ચે ટક્કર બી થાય એવું છે. પરંતુ જે પરિણામો જાહેર થયા એ ચોંકાવનારા એટલા માટે છે કે એકલા ભાજપને જ એટલી બધી સીટ મળી કે ખોબા ભરીને સીટો ભાજપને મળી ગઈ. ભાજપે 149 ઉમેદવારો ઊભા રાખેલા મહારાષ્ટ્રની અંદર ટોટલ 288 વિધાનસભાની બેઠક છે અને એમાંથી અત્યારે 133 બેઠકો ઉપર ભાજપ આગળ છે. હવે હું તમારી સાથે આજે એ વાત કરીશ કે મહાયુતિ મહારાષ્ટ્રની અંદર આટલી બમ્પર જીત મળી એના કયા 5 ફેક્ટર છે, કયા એવા 5 કારણો છે કે જેને કારણે મહાયુતિને આટલો બધો જબરજસ્ત પ્રચંડ સમર્થન મળ્યું અને મતદારોએ લાઈન લગાવી દીધી અને મતદારોએ આટલા બધા વોટ આપ્યા. તો આના વિશે હું વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.comને. ભાજપની વાત કરીએ તો મહારાષ્ટ્રની અંદર 1990ની અંદર જ્યારે બાલાસાહેબ ઠાકરેનો જમાનો હતો, શિવસેનાનો વોટ હતો, એ જમાનાની અંદર ભાજપે બાલાસાહેબ ઠાકરેના નાના ભાઈ તરીકે મહારાષ્ટ્રની અંદર એન્ટ્રી કરી હતી અને તે વખતે શિવસેના એટલે બાલાસાહેબ ઠાકરેનું જે શિવસેના હતું એની સાથે ગઠબંધન કરેલું અને લગભગ 42 બેઠકો તે વખતે ભાજપ જીતેલું. પરંતુ આજે પરિસ્થિતિ એ આવીને ઊભી ગઈ છે કે આજે ભાજપ એકલા હાથે મહારાષ્ટ્રની અંદર બહુમતીની લગભગ નજીક પહોંચી ગયું છે. મહારાષ્ટ્રમાં કોઈ પણ પાર્ટીને બહુમતી મેળવવા માટે 145 બેઠકોની જરૂર પડે અને ઓલરેડી 133 બેઠકો ઉપર ભાજપ આગળ ચાલી રહ્યું છે. એની સામે આપણે જોઈએ તો મહાવિકાસ અઘાડીમાં જબરજસ્ત રકાસ થયો છે. કોંગ્રેસનો સફાયો જેવું થઈ ગયું છે. ઉદ્ધવની પાર્ટી તો સાવ ખાડી ગઈ એવું પરફોર્મન્સ છે અને શરદ પવાર એનસીપીની પાર્ટીનું પરફોર્મન્સ પણ બહુ જ ખરાબ રહ્યું છે. એટલે ટોટલ મહાવિકાસ અઘાડીને તો આ વિધાનસભાની ચૂંટણીમાં બહુ જ મોટો ફટકો પડ્યો છે. હવે લોકસભા 2024માં જે ચૂંટણી થયેલી એની અંદર જે વિધાનસભાઓ આવતી હતી એના એક સમીકરણ વિશે હું તમારી સાથે વાત કરીશ કે ભાઈ જ્યારે લોકસભા 2024ની ચૂંટણી થયેલી ત્યારે એની અંદર જે વિધાનસભાઓ આવતી હતી એમાં કોંગ્રેસ 63 બેઠકો મેળવેલી હતી. એ વિધાનસભાની 63 બેઠકો અને અત્યારે કોંગ્રેસ 20 બેઠકો પર આવી ગઈ. એની સામે ભાજપ એ જે લોકસભાની બેઠકો હતી એમાં 79 વિધાનસભા જીતેલી હતી અને એની સામે ભાજપ આજે 133 બેઠકો ઉપર આગળ ચાલી રહી છે. શિવસેના શિંદેનું પરફોર્મન્સ બી સારું રહ્યું. જે વિધાનસભા લોકસભાની અંદર જે વિધાનસભાઓ આવતી હતી એમાંથી 40 વિધાનસભા પર જીતેલી એ આજે 56 પર આવી ગઈ. એની સામે ઉદ્ધવ ઠાકરેનું જો તમે પરફોર્મન્સ જુઓ તો એટલું એમ કહેવાય કે સાવ ખાડી ગયું એવું પરફોર્મન્સ છે. ઉદ્ધવ ઠાકરે એ લોકસભામાં આવતી વિધાનસભાઓમાં 57 બેઠકો જીતેલું એ આજે 17 બેઠકો ઉપર આવીને સમેટાઈ ગયું છે. એનસીપી અજીત પવારનું પરફોર્મન્સ તો સૌથી ધારદાર જોરદાર. એનસીપી અજીત પવારનું આ જે લોકસભામાં આવતી વિધાનસભામાં માત્ર 6 સીટ જીતેલી હતી એ આજે 36 બેઠકો ઉપર આગળ છે અને એનસીપી શરદ પવાર
એનું પણ ઉદ્ધવ ઠાકરે જેવું જ છે. 34 વિધાનસભામાં જીત મેળવેલી એ આજે 13 વિધાનસભા પર આવીને અટકી ગઈ છે. હવે ભાજપે આ જે 79 બેઠકો જે વિધાનસભામાં જીતેલી હતી એની સામે 128 બેઠકો જીતી. એમાં ભાજપે કોની પાસેથી બેઠકો આંચકી લીધી એ જોઈએ તો 25 બેઠકો કોંગ્રેસની મેળવી લીધી, ઉદ્ધવની 16 બેઠક મેળવી લીધી અને શરદ પવાર એનસીપીની 11 બેઠકો ભાજપે આંચકી લીધી. હવે મહારાષ્ટ્રની અંદર એક વાત એવી પણ કહેવાય છે, એક માન્યતા છે કે જે પાર્ટી વિદર્ભ વિસ્તારની અંદર સૌથી વધારે બેઠકો જીતે એ પાર્ટી મહારાષ્ટ્રની અંદર સરકાર બનાવે છે અને આ વખતે બન્યું પણ એવું જ છે. વિદર્ભની અંદર ભાજપ આ વખતે 22 નવી સીટો જીત્યું છે. હવે મુંબઈની અંદર જે મહત્ત્વના જે પ્રાદેશિક વિસ્તારો છે, જે જિલ્લાઓ છે, એ જિલ્લા વાઇઝ જો તમને વાત કરું તો મુંબઈ રિજિયનની અંદર ટોટલ 36 બેઠકો આવે છે અને એમાંથી મહાયુતિને ટોટલ 23 બેઠકો મળી છે. મુંબઈની અંદર ટોટલ 2 જિલ્લા આવે છે અને વિદર્ભની અંદર ટોટલ 11 જિલ્લા આવે છે અને વિદર્ભની અંદર ટોટલ વિધાનસભાની બેઠકો 62 છે અને એમાંથી મહાયુતિ ગઠબંધને 47 બેઠકો જીતી લીધી છે. કોંકણની અંદર 5 જિલ્લા આવે છે અને 39 વિધાનસભાની બેઠક છે. એમાંથી 33 બેઠકો ઓલરેડી 33 બેઠકો મહાયુતિ જીતી ગઈ છે. મરાઠવાડા વિસ્તાર મહારાષ્ટ્રનો બહુ જ મહત્ત્વનો વિસ્તાર કહેવાય છે. એની અંદર 8 જિલ્લા આવે છે અને એમાં 46 વિધાનસભા આવે, એમાંથી 35 બેઠકો મહાયુતિ જીતી ગઈ છે. પશ્ચિમ મહારાષ્ટ્રની અંદર 5 જિલ્લા આવે છે અને એમાં 58 બેઠકો છે અને એમાંથી 42 બેઠકો મહાયુતિ જીતી ગઈ છે. ઉત્તરી મહારાષ્ટ્ર છે એમાં 47 બેઠકો છે, એમાંથી 38 બેઠકો મહાયુતિ જીતી ગઈ છે. હવે હું તમારી સાથે એ વાત કરીશ કે ભાજપ આ જે મહારાષ્ટ્રની અંદર જે પરફોર્મન્સ આપ્યું, જે પ્રચંડ બહુમતીથી જીત મેળવી, એના 5 પોઈન્ટ છે જેના ઉપરથી એમ ખબર પડે છે કે આને કારણે મહાયુતિને મોટો ફાયદો થયો. સૌથી મોટો ફાયદો તો એ થયો કે શિંદે શિવસેનાની જે સરકાર હતી એણે જૂન 2024ની અંદર લાડલી બહેના યોજના જાહેર કરી હતી અને એમાં 1500 રૂપિયા આપવાની વાત કરેલી. પરંતુ હવે જ્યારે વિધાનસભા 2024ની ચૂંટણી આવી ત્યારે આ જ લાડલી બહેના યોજનાની અંદર 1500ની જે રકમ હતી એ વધારીને 2100 કરી દેવામાં આવી. એમાં એવો વાયદો કરવામાં આવ્યો કે જો મહાયુતિ સરકાર આવશે તો લાડલી બહેન યોજના હેઠળ મહિલાઓને 2100 રૂપિયા એમના ખાતામાં દર મહિને જમા કરાવવામાં આવશે. મહાયુતિની જીત પાછળ એક મોટું કારણ એ બી માનવામાં આવે છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કે જે છેલ્લા કેટલાક સમયથી ભાજપ અને આરએસએસની વચ્ચે એક તિરાડ છે કે નારાજ છે એવી બધી વાતો ચાલતી હતી, પરંતુ એને બદલે મહારાષ્ટ્રની અંદર આરએસએસ એટલે સંઘના નેતાઓ અને કાર્યકરોએ ગ્રાઉન્ડ લેવલ પર ઉતરીને જબરજસ્ત કામ કર્યું અને લોકોને રાષ્ટ્રહિતની વાત સમજાવી અને એને કારણે પણ એક મહાયુતિને મોટો ફાયદો થયો. બીજી તરફ મહાવિકાસ અઘાડીના જે લોકો છે એ આ વખતે લોકોને એ સમજાવવામાં નિષ્ફળ રહ્યા કે જે બંધારણનો મુદ્દો લોકસભા 2024માં એમણે ઉચકેલો. એમણે લોકસભાની અંદર એવો મુદ્દો ઉચકેલો કે આ જો ભાજપ સરકાર બનાવશે તો બંધારણ બદલી નાખશે ને તમારું અનામત ચાલ્યું જશે, અને એ નેરેટિવ બનાવવામાં કોંગ્રેસ સફળ રહ્યું હતું એટલે જ ભાજપને બહુમતી નહીં મળી. પરંતુ એ નેરેટિવ સેટ કરવામાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસ અને મહાવિકાસ અઘાડી બિલકુલ નિષ્ફળ રહ્યું. બીજું કે ભાજપે એક સૌથી મોટું કામ એ કર્યું
કે મરાઠા સમાજના લોકો છે એને તો સાચવા જ, પરંતુ સાથે સાથે નાની નાની જે જ્ઞાતિઓ છે એની પર ફોકસ કર્યું અને એ બધી જ્ઞાતિઓને પોતા તરફ કરવાની કોશિશ કરી, જેમ કે કુનબી છે, કોમટી છે, હલ્બી છે, આવી બધી નાની નાની જે જ્ઞાતિઓ છે એ મહારાષ્ટ્રની અંદર છે. તો બધી નાનામાં નાની જ્ઞાતિઓનો સંપર્ક કરીને એમને ભાજપના કાર્યકરોએ, ભાજપની ટીમે આ જ્ઞાતિઓને સાધવાનો પ્રયાસ કર્યો અને એ સૌથી મોટો ફાયદો સાબિત થયો. પાંચમો મુદ્દો એ છે કે મહારાષ્ટ્રની અંદર જ્યારે 20 નવેમ્બરે મતદાન શરૂ થયું ત્યારે શરૂઆતમાં એકદમ ધીમું ધીમું મતદાન ચાલતું હતું. સવારના 9 વાગ્યા સુધીમાં માત્ર 6% મતદાન થયું હતું, 11 વાગ્યા સુધીમાં માત્ર 18% મતદાન થયું હતું અને સાંજે 5 વાગ્યા સુધીમાં 48% મતદાન થયું હતું. પરંતુ જ્યારે 6 વાગે મતદાનનો સમય પૂરો થયો ત્યારે આ જ મતદાનનો આંકડો 65% કરતાં ઉપર ચાલ્યો ગયો અને એવું કહેવાય છે કે છેલ્લા 1-2 કલાકની અંદર જે મતદાન થયું એમાં મહાયુતિ ગઠબંધનને સૌથી મોટો ફાયદો થયો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.